તો માત્ર સુરત નહીં, દક્ષિણમાં નવસારી પણ એક એવો શહેર અને જિલ્લો છે કે જ્યાં ધોધમાર વરસાદને કારણે જળબંબાકાર છે। શહેરના લુન્સીફોઈ, કબીલપોર, પોલીસ લાઇન વિસ્તારમાં પાણી છે। એ સિવાય બેસતખાના, રિંગ રોડ, સ્ટેશન વિસ્તારમાં પણ પાણી છે। દશેરા ટેકરી, જમાલપોર, ગ્રીડ, પ્રવેશદ્વાર વિસ્તાર પાણીમાં ગરકાવ છે। પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી છે। તો શહેરની જે સ્થિતિ છે તે વિશે પર વધુ માહિતી આપી રહ્યા છે નવસારીથી TV9 સંવાદદાતા નિલેશ ગામિત। નિલેશ, જણાવો છેલ્લા કેટલા કલાકોથી વરસાદ છે અને હાલ શહેર સહિત જિલ્લાની સ્થિતિ શું જોવા મળી રહી છે? હાજી, જે કંઈક સમગ્ર જે કંઈક દક્ષિણ ગુજરાત રીજન છે, સમગ્ર દક્ષિણ ગુજરાત રીજનમાં સવારે 4 વાગ્યાથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેની સીધી અસર નવસારી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના નવસારી, સુરત, વલસાડ, તાપી, ડાંગ જિલ્લાઓમાં વરસાદની ધોધમાર વરસાદની જે કંઈક ધમાકેદાર બેટિંગ શરૂ થઈ છે, જેમાં નવસારી શહેરમાં જળબંબાકારની સ્થિતિ નિર્માણ થઈ છે। દ્રશ્યો બતાવવાનો પ્રયાસો કરીશું। આ જે દ્રશ્યો છે એ સરબતિયા તળાવ વિસ્તારના દ્રશ્યો છે। સરબતિયા તળાવ વિસ્તાર જે છે એ નવસારી શહેરનો મહત્વનો હાર સમાન વિસ્તાર ગણાય છે। ત્યાં સરબતિયા તળાવ વિસ્તારમાં જે કંઈક ડ્રેનેજની વ્યવસ્થા ન હોવાના કારણે આ પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે, જેને લઈને લોકોએ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। નવસારી શહેરમાં આ જ પ્રકારે 10 જેટલા વિસ્તારો છે જ્યાં ધોધમાર વરસાદના કારણે જે કંઈક વોટર લોગિંગની સ્થિતિ નિર્માણ થઈ છે। સવારથી જ જે કહી શકાય કે જે નવસારી શહેરના જે કંઈક નવસારી મહાનગરપાલિકાના મેયરથી માંડીને નવસારી મહાનગરપાલિકાના કમિશનર અને અલગ અલગ જે કંઈક અધિકારીઓ છે એ અધિકારીઓ ઘટના જે કંઈક અલગ અલગ વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે। નવસારીના સરબતિયા તળાવ વિસ્તારમાં તેવા પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થઈ છે કે તળાવની જે કંઈક મુખ્ય દિવાલ હતી એ તોડવાની નોબત આવી છે। નવસારી શહેરમાં હજુ પણ જે વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને મોટી સમસ્યા ઊભી થઈ શકે તેવા પ્રકારના સંજોગોના પગલે સમગ્ર જિલ્લાનું તંત્ર દોડતું થઈ ગયું છે। નવસારી જિલ્લા કલેક્ટર સાથે વાત કરતા તેમણે સમગ્ર જિલ્લામાં એલર્ટ આપવામાં આવ્યું છે। કોઈ પણ ઘટના ન ઘટે ધ્યાનમાં રાખીને SDRFની ટીમ તૈનાત રાખવામાં આવી છે અને હેર રેસ્ક્યુ કરવાની જરૂર પડે તેની પણ તૈયારી રાખવામાં આવી છે। ખાસ કરીને નવસારી શહેરની વાત કરીએ તો નવસારી શહેરમાં વોટર લોગિંગ ખૂબ મોટો પ્રશ્ન ઊભો થયો છે। જિલ્લાના મેયર અને કમિશનર માટે એક મહત્વનો જે કહી શકાય કે અગ્નિ પરીક્ષા સમાન જે કંઈક સ્થિતિ નિર્માણ થઈ છે। શહેરના કેટલાક લોકો સાથે વાત કરીશું। આ કયા વિસ્તારોમાં પાણી ભરાયેલા છે હાલના તબક્કે? આ લુન્સુકીનો વિસ્તાર છે। અહીં ખાણીપીણીની લારી પણ હોય છે। અહીં જોઈ શકાય કે આ જે વિસ્તાર છે, સરબત તળાવનો ભાગ જે છે એ ઊંચો કરી દેવામાં આવ્યો અને રસ્તો નીચો છે અને પાણીનો નિકાલ થઈ શકતો નથી, જેને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। આ પ્રકારે જે મહાનગરપાલિકા છે તે પાણીનો નિકાલ કરવા માટે નિષ્ફળ નીવડી છે એવું કહી શકાય અને એમણે પ્રયત્નો કર્યા પણ પાણીની સ્થિતિ હાલને હાલ આ પ્રમાણે છે। ઓકે, તો ખાસ કરીને શહેરીજનો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે। ખાસ કરીને જે સ્થિતિ નિર્માણ થઈ છે એના પગલે નવસારી શહેરમાં વોટર લોગિંગની સ્થિતિ નિર્માણ થઈ છે એ ડિસ્ચાર્જની વ્યવસ્થાના અભાવે આ પ્રકારે તો સવાલ તો એ પણ છે જે પ્રકારે લોકો પણ જણાવી રહ્યા છે નિલેશ કે આટલા બધા રૂપિયા ખર્ચવામાં આવે છે, દાવા કરવામાં આવે છે, તો પછી આ હેરાનગતિ કેમ? પેલા જે ભાઈ કહી રહ્યા હતા કે તળાવને ઊંચું કરવામાં આવ્યું છે એટલે રોડ નીચે દબાય છે, આ તો ભૂલ છે। તો આ પ્રકારની ખામીઓને કારણે લોકો સહન કરી રહ્યા છે અને સાથે દ્રશ્યો પણ બતાવો જેટલું પાણી ભરાયું છે તેનું। જી, જે કંઈક સમગ્ર નવસારી શહેરનું સરબતિયા સમગ્ર જે કંઈક દ્રશ્ય બતાવવાનો પ્રયાસો કરીશું। જે JCB પણ રાખવામાં આવ્યું છે। સરબતિયા તળાવ નવસારી શહેરનો એક ચાટ બજાર વિસ્તાર ગણાય છે અને નવસારી શહેરના તમામ લોકો સવારે અને સાંજે બે સમયે આ ચાટ બજારમાં આવીને પોતાની જે કહી શકાય કે પોતાની મોજ મજા માનતા હોય છે, ભજીયા વગેરે આરોગતા હોય છે, પરંતુ આ હાટ સમાન વિસ્તારમાં તળાવનું બ્યુટિફિકેશનનું કામ ચાલી રહ્યું છે। 4 કરોડના ખર્ચે આ તળાવનું બ્યુટિફિકેશનનું કામ ચાલી રહ્યું છે, પરંતુ ડ્રેનેજની અપૂરતી વ્યવસ્થાના કારણે આ પ્રકારે સમસ્યાનું નિર્માણ થયું છે, જેને લઈને લોકોની સમસ્યામાં વધારો થયો છે। આ જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે, ઘૂંટણસમાં પાણીમાં જે કંઈક લારીઓ જે કંઈક ડૂબી ગઈ છે, તેમ છતાં લોકો જે કંઈક કામે લાગ્યા છે। આ જે JCB મશીનો દ્વારા સવારથી જ જે કામ ચાલી રહ્યું હતું એ કામનું જે કંઈક સ્થળ છે એ જગ્યાએ મોટી દિવાલો પણ તોડવામાં આવી રહી છે। સમગ્ર જિલ્લામાં જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે, નવસારી શહેરમાં બી જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને તંત્રની જે કંઈક કામગીરી સામે સવાલો ઊભા થયા છે। પ્રી મોન્સૂન કામગીરી માટે મોટી વાતો થતી હોય છે। મહાનગરપાલિકા દ્વારા જે પ્રકારે ખર્ચ કરવામાં આવી રહ્યો છે એ ખર્ચ કરવાની જે કંઈક સ્થિતિ છે એની સામે પણ સવાલો ઊભા થયા છે। જી બિલકુલ નિલેશ, આભાર સમગ્ર માહિતી બદલ। તો નવસારી શહેરની સ્થિતિ આપણે જોઈએ એ પહેલાં મેં આપણે સુરતની પણ બતાવી અને દક્ષિણમાં લગભગ તમામ જિલ્લાઓના શહેરો એવા છે કે જે ભારે વરસાદથી પ્રભાવિત થયા છે। આપ જુઓ, વરસાદમાં લોકો દાળવડા અને ભજીયા ખાતા હોય છે એટલે એ લારી ત્યાં છે કે પાણી ગમે તેટલા ભરાયા હોય પરંતુ ગરમ નાસ્તો બની રહ્યો છે અને લોકો તેની મજા પણ માણી રહ્યા છે। સાથે વરસાદ પણ એટલો પુષ્કળ છે અને કેડસમાં પાણી લોકોને ત્યાં ભરાયા છે। નીચાણવાળા વિસ્તારોમાં આપ જુઓ, લોકો ભર વરસાદમાં પણ દાળવડા અને ભજીયા ખાવાનું ચૂકતા નથી।